દેશની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલય સતત ચિંતિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા અને કાનૂન પ્રવર્તન એજન્સીઓના પ્રમુખો સાથે કરી બેઠક. કહ્યું, આતંકવાદ અને તેને સહાયક કરતી ઇકોસિસ્ટમનો નાશ કરવા તમામ એજન્સીઓ વચ્ચે સુમેળ હોવો જરૂરી. વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ. કહ્યું, પ્રધાનમંત્રીએ રશિયામાં સ્પષ્ટતા કરી હતી કે યુદ્ધ એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. તો બાંગ્લાદેશમાં ચાલી રહેલ પ્રદર્શન ઉપર ભારતની નજર. બાંગ્લાદેશમાં તમામ 8,500 વિદ્યાર્થીઓ સુરક્ષિત. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. આજે સૌથી વધુ દ્વારકામાં 12.5 ઇંચ વરસાદ, પોરબંદરમાં 9 ઇંચ, તો જૂનાગઢના કેશોદ અને વંથલીમાં 8 ઇંચ વરસાદ. સૌરાષ્ટ્રમાં વરસાદથી 57 ગામડા પ્રભાવિત, 400 લોકોને સલામત સ્થળે ખસેડાયા. રાજ્યમાં વધી રહ્યા છે ચાંદીપુરાના શંકાસ્પદ કેસ. 14 જિલ્લામાં 33 શંકાસ્પદ કેસ. અત્યાર સુધીમાં રાજ્યમાં થયા 18 બાળકોના મૃત્યુ. ચાંદીપુરા વાયરસ મુદ્દે સરકાર સતર્ક. વાયરસ અંગે શાળાઓમાં તકેદારી રાખવા ડીઈઓને અપાઈ સૂચના. ગાંધીનગરમાં ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2024નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી. દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન ગુજરાતમાં થવાનો મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ. કોન્ફરન્સનો હેતુ રાઇટ જોબ એટ રાઇટ ટાઈમ. CR પાટીલની અધ્યક્ષતામાં લડાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. ગાંધીનગર કમલમ ખાતે મળી બેઠક. પ્રદેશ હોદ્દેદારો, શહેર અને જિલ્લા પ્રમુખોને અપાયું માર્ગદર્શન. માઇક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી, દુનિયાભરમાં હડકંપ. વિમાન, બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી તમામ સેવાઓ ખોરવાઈ. ભારતમાં પણ વીમાની સેવાઓને અસર. માઇક્રોસોફ્ટ સંકટ ઉપર ભારત સરકારે જાહેર કરી એડવાઇઝરી. શ્રીલંકામાં ચાલી રહેલ મહિલા એશિયા કપની પ્રથમ મેચમાં ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલો. પાકિસ્તાને ટોસ જીતી પહેલા પસંદ કરી બેટિંગ. પાકિસ્તાનની નબળી શરૂઆત. ભારત તરફથી પૂજા વસ્ત્રાકર અને રેણુકા સિંઘે ઝડપી 2-2 વિકેટ.